ચાલો આજે એક સફર પર નીકળીએ, એક એવી દુનિયામાં જ્યાં બ્રહ્માંડનો કોઈ અંત નથી, જ્યાં સમય કોઈ સીધી લીટીમાં નથી ચાલતો, પણ એક વર્તુળમાં, એક ચક્રમાં સતત ફર્યા કરે છે. આ હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનની અદ્ભુત દુનિયા છે. આપણામાંથી મોટાભાગના લોકો શું વિચારે છે કે સમયની એક શરૂઆત હોય છે અને એક અંત હોય છે, ખરું ને? પણ શું એવું બની શકે કે આ વિચાર જ અધૂરો હોય? હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાન આપણને એકદમ અલગ જ દૃષ્ટિકોણ આપે છે. એ કહે છે કે કોઈ પણ અંત હકીકતમાં એક નવી શરૂઆત જ હોય છે. તો આ જટિલ પણ રસપ્રદ વિષયને સરળતાથી સમજવા માટે આપણે આ ચર્ચાને 4 ભાગમાં વહેંચીશું. પહેલા આપણે સમયના એ મોટા ચક્રો વિશે જાણીશું, પછી બ્રહ્માંડના અલગ અલગ સ્તરો કેવા છે એ જોઈશું, એ પછી આ બધું ચલાવનારી શક્તિઓ કઈ છે એ સમજીશું, અને છેલ્લે આ બધામાં આત્માની યાત્રા ક્યાં અને કેવી રીતે થાય છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સમયના મહાન ચક્રો. આપણે ઇતિહાસને જે રીતે જોઈએ છીએ, એક શરૂઆત અને એક અંતવાળી ઘટના, એ વિચારને થોડીવાર માટે બાજુ પર મૂકી દઈએ, કારણ કે અહીં ઇતિહાસ એક વર્તુળ છે. આ વિચારનો મૂળભૂત પાયો છે ચક્રીય સમય. જરા કલ્પના કરો કે બ્રહ્માંડ શ્વાસ લઈ રહ્યું છે. જ્યારે તે સર્જાય છે ત્યારે એ શ્વાસ અંદર લે છે, જ્યારે તેનું પાલન થાય છે ત્યારે એ શ્વાસ રોકી રાખે છે, અને જ્યારે તેનો લય થાય છે ત્યારે એ શ્વાસ બહાર કાઢે છે, અને આ પ્રક્રિયા વારંવાર અનંતકાળ સુધી ચાલતી રહે છે. એટલે અહીં ધ એન્ડ જેવું કશું જ નથી. હવે આ ચક્રને પણ નાના ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેને યુગ કહેવાય છે. કુલ 4 યુગ છે. પહેલો છે સત્યયુગ, જે સત્યનો સુવર્ણકાળ છે, બધું જ સંપૂર્ણ. પછી ધીરે ધીરે નૈતિકતાનું પતન શરૂ થાય છે. પહેલા ત્રેતાયુગમાં, પછી દ્વાપરયુગમાં, અને છેવટે આવે છે આપણો વર્તમાન સમય, કલિયુગ, સંઘર્ષ અને અંધકારનો યુગ. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે કલિયુગના અંત પછી બધું જ નષ્ટ થઈને ફરીથી એક નવા અને શુદ્ધ સત્યયુગની શરૂઆત થશે. અને જો તમને આ યુગોનો સમયગાળો ઘણો લાંબો લાગતો હોય તો આ સાંભળો. આવા હજારો યુગોના ચક્ર ભેગા થાય ત્યારે બ્રહ્માજીનો માત્ર એક દિવસ બને છે, જેને કલ્પ કહેવામાં આવે છે. અને એનો સમયગાળો કેટલો છે ખબર છે? લગભગ 4 અબજ 32 કરોડ વર્ષ. આ આંકડા આપણી કલ્પના બહારના છે. એ આપણને યાદ અપાવે છે કે આ બ્રહ્માંડના વિશાળ કેનવાસ પર આપણું અસ્તિત્વ કેટલું નાનું છે. તો સમયની આ વિશાળતાને સમજ્યા પછી હવે આપણે ક્યારેથી ક્યાં તરફ જઈએ? ચાલો આપણા બીજા વિભાગમાં જોઈએ કે આ બ્રહ્માંડની રચના કેવી છે, એમાં કયા કયા સ્તરો છે. જુઓ, આ બ્રહ્માંડ કોઈ સપાટ જગ્યા નથી. એ તો એક બહુમાળી ઇમારત જેવું છે, જેમાં ઘણા બધા માળ છે. આ દરેક માળને લોક કહેવામાં આવે છે. આ લોક માત્ર ભૌતિક ગ્રહો નથી, પણ ચેતનાના અલગ અલગ સ્તરો છે, જ્યાં જુદા જુદા પ્રકારના જીવો રહે છે. મોટે ભાગે આ લોકને 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી શકાય છે. સૌથી ઉપર છે ઉચ્ચ લોક, જેમ કે સ્વર્ગ, જ્યાં દેવતાઓ અને પુણ્યશાળી આત્માઓ નિવાસ કરે છે. પછી આવે છે નીચલા લોક, જેમ કે પાતાળ, અને આ બંનેની બરાબર વચ્ચે છે આપણો મધ્યલોક, એટલે કે આપણી પૃથ્વી. પૃથ્વીનું સ્થાન ખૂબ જ ખાસ છે, કારણ કે અહીંથી જ આ જ સ્તરેથી મોક્ષનો માર્ગ ખુલે છે. તો સવાલ એ થાય કે આટલું મોટું બ્રહ્માંડ, આટલું જટિલ ચક્ર આખરે ચાલે છે કેવી રીતે? કઈ શક્તિઓ છે જે આ સર્જન, પાલન અને લયનું સંચાલન કરે છે? ચાલો ત્રીજા વિભાગમાં આ બ્રહ્માંડીય શક્તિઓને સમજીએ. આ બ્રહ્માંડરૂપી નાટકના 3 મુખ્ય દિગ્દર્શક છે, જેમને આપણે ત્રિમૂર્તિ કહીએ છીએ: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પણ આ માત્ર દેવતાઓ નથી, એનાથી પણ વિશેષ છે. એ તો બ્રહ્માંડની 3 મૂળભૂત શક્તિઓનું જ સ્વરૂપ છે: સર્જન, પાલન અને પરિવર્તન અથવા સંહાર. આ ત્રણેયની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. બ્રહ્મા, જે સર્જનહાર છે, એ બ્રહ્માંડને આકાર આપે છે. વિષ્ણુ, પાલનહાર તરીકે, આ બ્રહ્માંડમાં સંતુલન અને વ્યવસ્થા જાળવી રાખે છે. અને શિવ, જે સંહારક છે, એ જૂની અને નકામી થઈ ગયેલી વસ્તુઓનો નાશ કરે છે, જેથી કંઈક નવું સર્જી શકાય. આ ત્રણેય એકબીજા વગર અધૂરા છે. તેમનું કાર્ય એક સતત ચાલતું બ્રહ્માંડીય નૃત્ય છે. અત્યાર સુધી આપણે બ્રહ્માંડના વિશાળ પાયાની વાત કરી, પણ આ બધામાં આપણું શું? એક વ્યક્તિ તરીકે આપણું સ્થાન ક્યાં છે? હવે ચોથા અને અંતિમ વિભાગમાં આપણે આ મોટી વાર્તાને વ્યક્તિગત સ્તરે લાવીએ છીએ અને આત્માની યાત્રાને સમજીએ છીએ. આ આખી બ્રહ્માંડની રચના, આ યુગો અને લોકની વાર્તાઓ એ માત્ર બહારની દુનિયા માટે નથી.
હકીકતમાં તે આપણી અંદર રહેલા આત્માની યાત્રા માટે તૈયાર કરેલું એક ભવ્ય મંચ છે. બ્રહ્માંડ અને વ્યક્તિગત આત્મા બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો આ યાત્રા કયા નિયમ પર ચાલે છે? એ નિયમ છે કર્મ. કર્મ એટલે ફક્ત સારું કરો તો સારું થાય એવું સીધું ગણિત નથી. એ તો કારણ અને અસરનો એક સાર્વત્રિક અને અતૂટ નિયમ છે. આપણો દરેક વિચાર, દરેક શબ્દ અને દરેક કાર્ય આપણી ભવિષ્યની દિશા નક્કી કરે છે અને આપણો આગળનો જન્મ ક્યાં અને કેવો હશે તે પણ નક્કી કરે છે. આ સાંભળીને એવું લાગે કે શું આપણે આ જન્મ-મરણના ચક્કરમાં હંમેશા માટે ફસાયેલા છીએ? કર્મથી ચાલતી આ અનંત યાત્રામાંથી બહાર નીકળવાનો શું કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ એક રસ્તો છે. અને એ જ આ આખી યાત્રાનું અંતિમ લક્ષ્ય છે, જેને કહેવાય છે મોક્ષ. મોક્ષ એટલે આ ચક્રમાંથી સંપૂર્ણ આઝાદી. એ કોઈ જગ્યા નથી, પણ ચેતનાની એક એવી અવસ્થા છે જ્યાં આત્મા પોતાના સાચા સ્વરૂપને ઓળખી લે છે અને જન્મ-મરણના બંધનમાંથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે. એ જ પરમ શાંતિ છે. તો અંતે આપણે શું સમજ્યા? કે આ દૃષ્ટિકોણ મુજબ બ્રહ્માંડ ક્યારેક ખતમ નથી થતું. તે તો બસ એક લાંબો શ્વાસ લે છે અને ફરીથી એક નવી રમત શરૂ કરે છે. આ વિચાર શીખવે છે કે અંત એ માત્ર એક ભ્રમ છે, પરિવર્તન જ સત્ય છે. તો અસલી સવાલ એ નથી કે બ્રહ્માંડ ક્યારે સમાપ્ત થશે, પણ એ છે કે આ અનંત ચક્રમાં આપણે આપણી ભૂમિકા કેવી રીતે નિભાવીએ છીએ.